તો મિત્રો હાલો આપણે એક નારાયણ ગઢવીના નેહડે જઈશું બરોબર મહેમાન ગતિ કરવા માટે જય માતા સારું જય માતાજી જય માતાજી જય માતાજી કેમ છે क्या है क्या था बुढ़ा को मड़ी है ये तो पहला नो सेम वही गेम में हां चलो आज बહુ મસ્ત નજારો હોય બહુ વાડી હોય ને વાત કરતા હે 120 ગાનું બોલ બસ બસ મિત્રો આપણે નેહડામાં આવી ગયા છે અને દૂધ આવી ગયું છે નેહડામાં તમે આવો એટલે તમને દૂધ જ આપે સાન પાન બધું ઓછું પહેલાં દૂધ પીવાનું જો અહીંયા ભેહું બાંધે માવજીભાઈ બધા દૂધ પીવે છે અને ભાઈ વાલભાઈ મને બેન હગા જઈની વાળા મિત્રો સોમનાથ में आ गए हम
ગીરના નેહડામાંથી જુદા પડી ગયા છે મિત્રો, અને સીધા સોમનાથ આવી ગયા. સોમનાથથી સીધા હવે જુનાગઢ જવાના. જો આમ તો આ માનો મહેરમ પડી ગયું. આજે પાછો સોમવાર છે અને ફૂલ પબ્લિક છે. કૃષિના ખેડૂતોના જે પ્રાકૃતિક ખેડૂતો છે ને, પ્રાકૃતિક ખેતીવાળા, એના સ્ટોલ અહીંયા ચાલો હું તમને બતાવું. જો આ બધા જે ચિત્ર છે ને, આર્ટિસ્ટ આર્ટ કરેલું, જો આ જો કેવા મસ્ત છે. આ કાનુડો છે ને, આ હાથી જો તમને બતાવું. જો અહીંયા બને, આમાં ફિટ કર્યું છે કાપડમાં, આ કોઈ દી નો નીકળે. એ ઓલા છે નવરાત્રી પહેરવાના ગળામાં. એક વેસ્ટમાંથી નથી, લગભગ વેસ્ટમાંથી નથી. કચ્છી વસ્તુ છે બધી, કચ્છી વસ્તુ છે. આપણે આ મધમાખીનું ટોટલી પોતે જ આપણે ઉછેર કરીએ છીએ અને ગીર એરિયામાં જ કરીએ છીએ. કાયદેસર ગીર એરિયાનું ચોખ્ખું મધ, કોઈ કેમિકલ નહીં, કોઈ ભેળસેળ નહીં, કોઈ સુગર નહીં, કોઈ પ્રિઝર્વેટિવ નહીં. જેથી માર્કેટમાં જે જનરલી મધ મળતા હોય બધામાં કેવું હોય કે ચાસણી એડ કરતા હોય, કે પ્રિઝર્વેટિવ એડ કરે, મધની જે નેચરલ પ્રોપર્ટી હોય બગાડી અને આખું ફેરબદલી કરી નાખતો હોય, કલર બદલાવતા હોય, મધ આસુ પાતળું કરી નાખતો હોય. નેચરલ જે મધ અમને મળે
એ જ મધ તમને સીધું ડાયરેક્ટ સુતરાઉ કાપડથી ફિલ્ટર કરીને આપે. કોઈ બીજી કોઈ મશીન નથી તો ફિલ્ટર કે કોઈ જેના મેઇન જે તત્વો હોય નેચરલ બધા કન્ટેન્ટ પોલન છે એનું વિક્સ જે હોય બધું બોટલમાં તમને નેચરલી મળી રહે. બસ એ મેઇન વસ્તુ. કઈ જગ્યાએ મળશે આ? આપણે તમારે અત્યારે સ્ટોલની મુલાકાત 2 તારીખ સુધી મેળો અહીંયા ચાલુ છે, હા. તમને અહીંયાથી મળી જાય. બાકી અમારું ફાર્મ મેંદરડા ગીરમાં છે. ઓનલાઈન કુરિયર દ્વારા? ઓનલાઈન તમે ઓર્ડર કરો તો તમે ઓનલાઈન મળી જાય. અને મહાદેવ ગ્રુપ આપણું ફાર્મનું નામ. હા રેડી રેડી થઈ જાય રેડી. બરાબર. કેમેરા ભાઈ પછી હાથ રાહ હોય ને એટલે. હવે બોલો. મારું સર આ એક આર્ટ પ્રકારનું એક આખું વર્ક છે. અમે આને નેલ એન્ડ થ્રેડ આર્ટ કહેવાય. ખીલી અને દોરામાંથી આ બધા આર્ટ શોપીસો બનેલા હોય. પેલા પ્લાયવુડ હોય એના ઉપર એક ડિઝાઇન કરીએ, એના ઉપર એક ખીલી લગાવીએ અને પછી એના ઉપર દોરાથી જે શેપ જોઈએ છે એ પ્રમાણે ડિઝાઇન બનાવીએ. ટોટલ અહીંયા જે ડિસ્પ્લેમાં શોપીસ છે બધા એવી રીતે બનાવેલા છે અને ટોટલી બધું હેન્ડીક્રાફ્ટ વસ્તુ છે. આ બધું એવું લાગે આગેથી કેવું લાગે તો ઓલા પણ તો હા, એ 3D લાગે. ઈ પાછો કલર છે. 1200 ફિક્સ. આ કઈ જગ્યાએ બનાવશે? ગીર સોમનાથના તાલાડા તાલુકાના બોરવા ગામ. તમારું કાર્ડ છે? ₹5 ટિકિટ છે આ મેળામાં. દરિયાકાંઠે જે બીચ ઉપર આવવું હોય તો એના માટે અમે અંદર આવી ગયા છીએ. ₹5 ટિકિટ મેળો બહુ મોટો છે પણ આ બહુ જૂનો મેળો છે એટલે આમને
હાસી મોજ કોણ દરિયાની હવા હાસી કોણ ખાય ખબર છે? એક ભાઈ છે જે મંદિર ઉપર બેઠો બેઠો હવા ખાય સ્પેશિયલ જોવો. જોકે એ તો ધજા બદલાવા ચડ્યા હતા પણ હજી ન્યાન જ બેઠા. હાલ છે ગમે ઈ. આ પકડાતું નથી એની ઉભા રહી જો. હા બ્લોકમાં ઘણી જગ્યાએ 150 રૂપિયા હતા પણ આમ તો 50 રૂપિયામાં પેટમાં આમ ખમાતું નથી, ભરાઈ રહ્યા. તપેલી ભરી જાય 3 કલસા એટલી મલાઈ પણ નીકળી છે આમ તો. મલાઈ તો આમ ગાઈ દો. મિત્રો આજે છે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ, પણ હું એવી જગ્યાએ આવ્યો હતો કૃષ્ણ ભગવાન જે છેલ્લા શ્વાસ લીધા હતા ગીતા મંદિર જે સોમનાથની બાજુમાં છે. આજે મંદિરે હું અત્યારે પહોંચી ગયો છું. મિત્રો સોમનાથ કે જાવેંગા અને કાસો સડાવેંગા એવું કાંઈક ગીત આવે છે, મને બહુ ગાતા નથી આવડતું. પણ આમ જો આપણો વિડીયો ગમ્યો હોય લાઈક કરી દેજો, શેર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારું એડિટિંગ ગમ્યું હોય તો વિડીયો હવે હું પૂરો કરું છું. જો નાનો કપડો કાઢી દો.